દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મોહન પટિયાર. સ્વાગત છે તમારું મારી ચેનલ. નામ તો જાણો જ છો, મારું જ નામ મોહન પટિયાર ચેનલમાં. ઓકે, આજે આપણે જોઈશું ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ. લાસ્ટ લેક્ચરમાં આપણે સાયક્લોટ્રોન વિશે સમજી ગયા છીએ. સાયક્લોટ્રોન શું છે, સાયક્લોટ્રોનમાં કઈ રીતે વિદ્યુત ભારને પ્રવેગિત કરવામાં આવે છે, સાયક્લોટ્રોનનો ઉપયોગ શું છે, એની મર્યાદાઓ શું છે. આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. ગમે ત્યાંથી ખૂણામાંથી પણ તમને પૂછી શકે છે. જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, જી મેન્સ માટે અથવા તો નીટ માટે, તો તમારે કન્સેપ્ટના પ્રશ્નો પણ પૂછાય છે. તો કન્સેપ્ટના પ્રશ્નો માટે તમારે કન્સેપ્ટ શીખવો જરૂરી છે. ઓકે, આજે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ એ સમજીએ. તેમાં થોડુંક રિવિઝન કરી લઈએ કે ધારો કે ક્યુ વીજભારને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરાવવામાં આવે તો આવે તો લાગતું બળ આપણે ભણી ગયા છીએ, બરાબર. તો લાગતું બળ એફ હોય તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ સ્વરૂપ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી અથવા ક્યુ વી બી સાઇન થીટા. યાદ છે ને? આ તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. અને એની દિશા તો આપણે જાણીએ છીએ, રાઈટ હેન્ડ પામ રૂલ પરથી આપણે મેળવતા હતા. આપણે આંગળીઓને ક્યાં મૂકતા હતા? ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠાને વીની દિશામાં, અને પછી હથેળી જે દિશા પોઈન્ટ કરે એ દિશાને આપણે બળની દિશા તરીકે લેતા હતા. અહીંયા વિચારીએ કે ધારો કે કોઈ સળિયો છે. પહેલા ચુંબકીય ક્ષેત્ર લઈ લે. ધારો કે આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ તાર અથવા સળિયાને મૂકવામાં આવે છે. આપણે લઈ લઈએ આઈડિયાથી. આપણે જ્યારે કોઈ સળિયો કે તાર લઈએ છીએ એટલે એને થોડોક થીક દર્શાવીએ છીએ, જાડો દર્શાવીએ છીએ. તો ધારો કે આપણો સળિયો છે, તાર છે, થોડો જાડો દર્શાવીએ. આમાં વીજ પ્રવાહ ધારો કે આ દિશામાં વહે છે, આ દિશામાં, અહીંયાથી આમ જાય છે. તમે જાણો છો કે વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહેતો હોય, ઇલેક્ટ્રોનનું વહન એની વિરુદ્ધ દિશામાં થાય. ઇલેક્ટ્રોનનું વહન, તો ઇલેક્ટ્રોનનું વહન આ દિશામાં થતું હશે. અને ધન વીજભારનું વહન કઈ દિશામાં થતું હશે? વિદ્યુત પ્રવાહની દિશામાં જ. વિદ્યુત પ્રવાહની દિશામાં. તો ધારો કે એના બધા ધન વીજભાર છે એ આ દિશામાં ગતિ કરે છે. પ્લસ ક્યુ ચાર્જ આ દિશામાં ગતિ કરે છે. તો પ્લસ ક્યુ ચાર્જની ગતિ આ દિશામાં છે. ઓકે, ગતિની દિશા આ છે. બી કઈ દિશામાં છે? અંદરની તરફ. વીની દિશા આ છે. તો દરેક વીજભાર પર, આ વીજભાર હોય તો એના પર લાગતું બળ આ દિશામાં હોય, આ વીજભાર હોય તો એના પર લાગતું બળ આ દિશામાં, અહીંયા વીજભાર હોય તો એના પર લાગતું બળ આ દિશામાં, અહીંયા વીજભાર હોય તો એના પર લાગતું બળ આ દિશામાં. દરેક વીજભાર પર રાઈટ હેન્ડ પામ રૂલ પ્રમાણે ઉપરની દિશામાં બળ લાગે છે. જો બધા વીજભાર પર બળ લાગતો તો સમગ્ર સળિયા પર પણ ઉપરની દિશામાં બળ લાગે છે. ઓકે, અને આ બળ આપણે જે છે એ બળને આપણે એફ તરીકે ઓળખીશું. તો એફ નું સૂત્ર આપણે મેળવવાનું છે. મારા એનસીઆરટીની પ્લેલિસ્ટમાં આજે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ભારિત સળિયા પર લાગતા બળનું જે સૂત્ર છે એ સૂત્ર કઈ રીતે તારવવું એનો પરફેક્ટલી વિડીયો મેં આપેલો છે. આઈ કાર્ડમાં અહીંયા મૂકું છું, તો તમે આ વિડીયો આઈ કાર્ડ પર ક્લિક કરશો એટલે આરામથી જોઈ શકશો. ઓકે, તો જોઈ લઈએ. શરૂઆત કરીએ અહીંયા આગળ. ચલો
चलो चुंबकीय क्षेत्र में विद्युत भारित सळियो मूकीए छे तो આપણે चुंबकीय क्षेत्र बनावी लईए। तो चुंबकीय क्षेत्र धारो के आ प्रमाणे छे, अहींया बनावेलो आ दिशामां चुंबकीय क्षेत्र छे। આપણે કોઈક સળિયો લઈ લઈએ, આ સળિયાને આપણે બી ની દિશામાં પણ મૂકી શકીએ, થોડું પરફેક્ટલી નથી એટલે આને કાઢી દઈએ આપણે। ધારો કે બી ની દિશા આ છે, બી ની દિશા આ છે, તમે સળિયાને આ રીતે મૂકો છો। આપણે શું છે સમાંતર પ્રતિ સમાંતર નથી મૂકવો, કારણ કે આપણા એનસીઆરટીમાં મેં બધા વિકલ્પો લઈ લીધા છે, એટલે ગમે તે રીતે આ રીતે મૂકી શકો છો। એમાંથી ધારો કે પ્રવાહ દિશામાં જાય છે, આ દિશામાં જઈ રહ્યો છે, સળિયાની લંબાઈ કેટલી છે એલ। આપણે જાણીએ છીએ સળિયામાં જે પ્રવાહ વહે છે આઈ છે અને ચુંબકીય ક્ષેત્ર બી છે, તો સળિયા પર લાગતું બળ યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકેલા आई प्रवाह धारित तार वडे उद्भवतु आई प्रवाह धारित तार पर तार पर लागतु बळ एफ होय तो एफ इज इक्वल्स टू आई इंटू एल क्रॉस बी। याद रखो एफ इज इक्वल्स टू आई इंटू एल क्रॉस बी। याद रहશે ને ILB sin थीटा। હવે સમજો કે બી આ દિશામાં છે, બી આ દિશામાં છે અને એલ આ દિશામાં છે એલ, તો એલ અને બી વચ્ચેનો એંગલ થીટા હોય તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ ILB sin थीटा लखी शकाय। ओके, एफ इज इक्वल टू ILB sin थीटा लखी शकाय। फरीथी कहूं छुं एनसीईआरटी नो जे लेक्चर छे आई कार्ड में जोशो ने એટલે ઓટોમેટિક તમને આ કઈ રીતે પ્રૂવ કર્યું એ ખ્યાલ આવી જશે। ચલો જુદા જુદા વિકલ્પો ન લેતા એક જ બાબતમાં સમજી લઈએ કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0k થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ, એનો મતલબ L समांतर बी के एल प्रति समांतर बी मतलब माइनस बी। तो किस्सा में थीटा की किंमत 0 ने पाई, थीटा 0 होय के पाई होय, बंने किस्सा में एफ इज इक्वल्स टू हवे सदिश नहीं लखीए आपणे अदिश स्वरूप लखीए छीए એટલે एफ इज इक्वल्स टू ILB sin 0 लखो के sin पाई लखो, मूल्य तो केटलुं थशे 0 लागतुं बळ, मतलब जो सळियो समांतर गोठवाय तो एनी पर लागतुं बळ केवुं थई जशे शून्य थई। ये तो मैं आगळ पण समजाव्युं, समांतर गोठवाशे એટલે विद्युत भार समांतर के प्रति समांतर गति करशे, समांतर के प्रति समांतर गति करशे तो एना पर लागतुं बळ पहेला पण 0 हतुं, जाणो छो ने, तो आमां पण शुं थशे 0 थशे। बीजुं जो थीटा बराबर 90 एटले के L is perpendicular to B। जो L is perpendicular
ટુ બી હોય તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ આઈએલ બી સાઇન 90. સાઇન 90 ની કિંમત કેટલી થશે? 1 થશે. તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે? આઈએલ બી, જે મહત્તમ બળ છે. કેવું બળ છે? મહત્તમ બળ છે. ઇન શોર્ટ, ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વીજભારિત તાર કે સળિયો હોય તો તેના પર લાગતું બળ એફ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ એલ ક્રોસ બી અથવા તો આઈએલ બી સાઇન થીટા. યાદ રાખશો. એના આધારે ઘણા બધા દાખલાઓ આપણે સોલ્વ કરવાના છે. ઓકે, બળની દિશા કેવી રીતે નક્કી કરશો? એની દિશા એ જ રાઇટ હેન્ડ પામ રૂલ. રાઇટ હેન્ડ પામ રૂલ અહીંયા પણ મેં બતાવ્યું છે કે તમારે બીની દિશા આ છે. હવે તમે વિચારો કે એલની દિશા આ હતી, જેને આપણે આઈએલ કહેતા હતા, વિદ્યુત પ્રવાહ ખંડ. તો આઈએલના બે ઘટકો, જો સમાંતર કે પ્રતિ સમાંતર હોય ને તો તમારે ચિંતા નહીં કરવાની, આઈએલના બે ઘટકો લઈ લેવા. બે ઘટકો કઈ રીતે લેશો? તો આ જે છે આઈએલ, એના બે ઘટકો, એક આ થીટા હોય તો આઈએલ કોસ થીટા અને એક આઈએલ સાઇન થીટા. અંગૂઠાને લંબ દિશામાં મૂકવાનો, લંબ ઘટક એના ઘટકની દિશામાં, અને બીને આ દિશામાં મૂકો તો લાગતું બળ અંદરની તરફ હોય. અંદરની તરફ હોય ને તો અહીંયા જે ફોર્સની દિશા છે એ કઈ હશે? ઇનવર્ડ ડાયરેક્શન. ઇનવર્ડ ડાયરેક્શન, અંદરની તરફ. તો બળની દિશા કયા નિયમની મદદથી મેળવી શકાય? રાઇટ હેન્ડ પામ રૂલની મદદથી, ફ્લેમિંગના જમણા હાથના નિયમની મદદથી. જમણા હાથનો ફ્લેમિંગનો નિયમ કે ડાબા હાથનો? બોલો. ફ્લેમિંગનો નિયમ હતો ને, એફબીઆઈ કહ્યું હતું, ડાબા હાથનો એફબીઆઈ. એફબીઆઈ તો એફબીઆઈ નિયમ તમે લો તોય ચાલે. બીને આ દિશામાં રાખો, આઈની દિશામાં રાખો તો બળ ક્યાં જશે? અંદર જશે, અંદરની તરફ જશે. જો આ આઈની દિશા છે, આ બીની દિશા છે, તો તમારી આ આંગળી દર્શાવશે. ઓકે, તો આ પ્રમાણે પણ તમે આને લઈ શકો. આપણે બળની દિશાની ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે વિશેષ ચર્ચા કરતા નથી. પ્રીવિયસ લેક્ચર પ્લેલિસ્ટમાં છે, એની અંદર ઘણી બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. ઓકે, ચલો અહીંયા જોઈએ કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે તમને વિદ્યુત પ્રવાહ ધારિત તાર આપેલો છે કોઈક ચુંબકીય ક્ષેત્રમાં. દાખલા તરીકે આ ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. આ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર આપી દીધો છે આ દિશામાં. ધારો કે પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. ચલો, એના પર લાગતો બળ બોલો કઈ દિશામાં હશે? એ જ રાઇટ હેન્ડ પામ રૂલ. તમારી આંગળી જશે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો જશે પ્રવાહની દિશામાં, તો બળ કઈ દિશામાં લાગશે? ઉપરની તરફ. રાઇટ હેન્ડ પામ રૂલમાં તમારી જે ચારે ચાર આંગળીઓ છે એ આંગળીઓ ક્યાં જશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. આ અંદર જતી દિશા છે તો અંદર જતી દિશામાં, અને અંગૂઠો જશે પ્રવાહની દિશામાં, તો બળ જે દિશામાં લાગશે એને આપણે બળની દિશા કહીએ. તો આ લાગતું બળ એફ છે. હજુ આપણે લઈએ, ધારો કે હા, આ ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. આ કિસ્સામાં જો તમારે બળ લખવું હોય તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ, ધારો કે સળિયાની લંબાઈ એલ છે, પસાર થતો પ્રવાહ આઈ છે. આ સળિયાની લંબાઈ એલ છે, પસાર થતો પ્રવાહ આઈ છે, તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ એલ ક્રોસ બી, જેને તમે શું લખતા હતા? એફ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એલ બી સાઇન થીટા. અહીંયા થીટાનું મૂલ્ય કેટલું હશે? આઈ આ દિશામાં છે અને બી આ દિશામાં છે, તો થીટા કેટલો થાય છે? ઓલરેડી 90 થાય છે. તો સાઇન 90 હોય, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 90. ને થીટા 90 હોય તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ આઈએલ બી. લગભગ 95% કિસ્સામાં તમારે આ જ આવશે. થીટા 90 હશે, મતલબ એલ જેની લંબાઈનો સદિશ છે અને બી ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ મોટા ભાગે 90 લેવામાં આવશે. જો તમને આ પ્રમાણે કોઈ વાયર આપી દીધો છે, ધારો કે આ પ્રમાણે વાયર આપી દીધો છે ને પ્રવાહ આ દિશામાં પસાર થાય છે,
બોલો. આ એલ લંબાઈનો વાયર છે અને પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. અહીંયા લાગતું બળ વિચારો. ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ અને અંગૂઠો આની તરફ, તો ઉપરની તરફ જશે, લાગશે ને. ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ અને અંગૂઠો આની દિશામાં છે એટલે ઉપરની તરફ જશે. તો એફ ની દિશા આપણે લઈશું એ આ લઈશું, જેને આપણે એફ કહીએ છીએ. ઓકે. 2-3 બીજા કિસ્સા લઈ લઈએ એટલે તમને વધારે. એક તમને આ રીતે મેં એક પેપરમાં જોયું હતું, કોમ્પિટિટિવ એક્ઝામની જ પેપર હતું, એની અંદર મેં જોયું હતું કે આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર આપી દીધું. જોજો, ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે આપી દીધું છે. અને તમને સળિયો આમ આપી દીધો છે, વિદ્યુત પ્રવાહ આધારિત વાહક. એંગલ 37 છે, બરાબર. I બરાબર 20 એમ્પિયર ને B બરાબર 20 ટેસ્લા. તો બોલો કેટલું થશે F? અહીંયા થીટા કેટલું થશે? ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આ લગાવે છે કે ILB sin 37 લગાવે, બરાબર. ILB sin 37 એકચ્યુઅલી હા 90 છે, 90 છે, કારણ કે અંદરની તરફ છે અને પ્રવાહ દિશામાં છે ને, તો 90 છે. આની દિશા તો આપણે નક્કી કરી શકીએ. દિશા કઈ છે? FM ની. F ની દિશા આ છે, તો 37 નહીં આવે, પણ અહીંયા કેટલા આવશે? 90 આવશે. 90. આ લંબાઈને પણ આપણે લઈ લઈએ 20 મીટર, તો I પણ 20, L પણ 20 અને આ પણ 20. 8000 ન્યૂટન. This is F. ઓકે. તો ઇન શોર્ટ તમને એટલું ખબર હોવી જોઈએ કે કઈ દિશામાં બળ લાગે, કેટલું લાગે, થીટા શું છે. થીટા કોના વચ્ચેનો એંગલ છે? F = ILB sin થીટા છે. અદિશ સ્વરૂપ લખીએ. F = ILB sin થીટા છે. એમાં જે થીટા છે એ કયા વચ્ચેનો એંગલ છે? L અને B વચ્ચેનો એંગલ, બરાબર. L અને B વચ્ચેનો એંગલ. ધ્યાન રાખજો, તમને અહીંયા થીટા 37 જે આપેલો છે એ તો કોઈ સમક્ષિતિજને અનુલક્ષીને જાય છે એવું આપેલું છે, B ને અનુલક્ષીને નથી આપેલો. ચલો થોડાક પ્રશ્નો લઈ લઈએ, તો પ્રશ્નોમાં તમને વધારે ખબર પડશે. શરૂઆત કરીએ પ્રશ્નોની. આપણને ધારો કે કોઈ ચુંબકીય ક્ષેત્ર આપી દીધેલું છે, કોઈ ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. આપણે ચુંબકીય ક્ષેત્ર બનાવી દઈએ. ચુંબકીય ક્ષેત્રમાં વાહક તાર આપી દીધો છે. આપણે તાર લઈ લઈએ, પણ એ તાર થોડોક અલગ પ્રકારે છે. મતલબ આ દિશામાં છે, વ્હાઈટ કલર લઈ લઈએ. આ દિશામાં છે, આ દિશામાં છે, અને અહીંયા એની આ લંબાઈ આ દિશામાં છે. આ એંગલ 30 આપી દીધો છે. આ એંગલ પણ 30 છે. અને L લંબાઈ છે. માની લો લંબાઈ કેટલી છે? L. આની લંબાઈ પણ L છે. એના પર લાગતું પરિણામી બળ શોધો. આપણે આ L લંબાઈ કાઢી દઈએ, કારણ કે આપણને પેલું દોરતી વખતે મુશ્કેલી પડશે. બંને L લંબાઈનો તાર છે, એવી રીતે વાળેલો છે. L લંબાઈ અહીંયા લખી દઈએ. ઓકે, ચલો તો આપણે એટલું તો માનીએ છીએ કે I, હા, I ની દિશા દર્શાવવાની બાકી છે. I અહીંયાથી આમ જાય છે, I અહીંયાથી I આમ જાય છે.
આના પર બળ કઈ રીતે લાગશે? તમે જાણો છો 2 બળ લાગશે આના પર. આંગળીઓને આ પ્રમાણે રાખો તો આ દિશામાં બળ લાગે. તો બળની દિશા મળશે આપણને બળની દિશા આ પ્રમાણે મળશે. આના પર ખ્યાલ આવે છે ને? રાઈટ હેન્ડ પામ રૂલ વિચારો તો અંદરની તરફ પ્રવાહની દિશા આ દિશામાં, અહીંયા અંદરની તરફ પ્રવાહની દિશા આ દિશામાં. તો એક જ તાર પર આ પ્રમાણે 2 બળ લાગે છે એફ. બંને સમાન જ હશે કારણ કે પ્રવાહ સમાન છે, લંબાઈ સમાન છે, તો બળ સમાન હશે. ને બળ સમાન હશે આનો ઓપ્શન આપણે લખી દઈએ. અમે અહીંયા એ બી પ્રશ્ન આ રીતે આપેલો છે આપણી બુકમાં કે એ બી તારને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું ચુંબકીય બળ F બરાબર ખાલી જગ્યા ન્યૂટન. ઓપ્શન્સ લખી દઈએ. ILB બાય 2, 2ILB, ILB અને 4ILB. ILB બાય 2B, 2ILB C, ફક્ત ILB અને D, 4ILB. થોડો કન્સેપ્ટ છે સમજો. આ તાર છે, તાર પર 2 બળ લાગે છે. આપણે જોઈ લીધા 2 બળ કેવી રીતે લાગે છે. હવે એક જ પદાર્થ પર 2 બળ લાગે તો આપણે એ 2 બળ માટે કંઈક રચના કરીએ. ઓકે, આ પ્રમાણે રચના કરીએ કે આ એક જ પદાર્થ છે, એક પોઈન્ટ છે, આના પર 2 બળ લાગે. એક આ દિશામાં લાગે, એક આ દિશામાં લાગે. બંને કેવા છે? F છે. હવે જો અહીંયાથી પણ તમે આ પ્રમાણે વિચારો. સીધી રેખા લઈએ આપણે. આ સીધી રેખા લઈએ, અહીંયા પણ સીધી રેખા લઈએ તો આ Z બને. દેખાય છે? આ Z બને. આ 30 હશે, આ 30 હશે તો આ પણ 30 બનશે. દેખાય છે? આ Z બને. ને અહીંયા પણ તમે આમ વિચારો તો આ Z બને તો આ 30 હશે તો આ પણ 30 હશે. તો એંગલ તમારો અહીંયા 30 30 બને છે એટલે આના વચ્ચેનો એંગલ સમજો. આ A અને B અહીંયાથી લાગે છે બળ આ દિશામાં, અહીંયાથી લાગે છે બળ આ દિશામાં. તો બંને પર 30 બને છે એંગલ. આ 30 બને છે તો આર્યો એંગલ કેટલો બનશે? 60 બનશે. એક 30 છે તો બીજો કયો બનશે? 60. ફરીથી ટોટલ 90 છે. અહીંયા દર્શાવી દો. ચલો, વાયર આ રીતે છે, વાયર આ રીતે છે. લાગતું બળ કઈ દિશામાં છે? આ દિશામાં. આ તો 30 છે આપણે માનીએ. આ તો 30 આપણે માનીએ ને. જો આપણે આને અહીંયા હોરિઝોન્ટલ લાઈન બનાવીએ તો આ Z બને યુગ્મ કોણ. આ 30 હોય તો આ કેટલો થાય? તો આ કેટલો થશે? 60 બનશે. આ Z બને છે યુગ્મ કોણ તો આ 30 બનશે તો આ કેટલો બનશે? 60. તો આ જ્યારે 2 ભેગા થશે તો હોરિઝોન્ટલ લાઈન સાથે બંને એંગલ કેટલા બનશે? 60. તો હું અહીંયા હોરિઝોન્ટલ લાઈન બનાવું તો આ એંગલ પણ બનશે 60 ને આ એંગલ પણ બનશે 60 કારણ કે હોરિઝોન્ટલ લાઈન સાથે તો ભલે અહીંયા દોરો, અહીંયા દોરો, ગમે ત્યાં દોરો, 60 થવાનું છે. તો આ બંને 60 બને. હવે આ નથી શિરોલંબ કે નથી સમાંતર તો એના 2 ઘટકો લઈ શકીએ. યસ, લઈ શકીએ. આ 60 નો આ ઘટક કયો બને? આ ઘટક બનશે F cos 60 બનશે ને. F cos 60 ને આ બનશે F sin 60. સિમિલરલી આનો આ જ ઘટક બનશે F cos 60 અને નીચેની તરફ F sin 60. F sin 60 એકબીજાને કેન્સલ કરી દે.
તો આ તરફ એક જ બળ અનુભવે, મતલબ તાર પરિણામી બળ કઈ દિશામાં અનુભવશે? આમ. તમે કોઈ બી તારને બે તરફથી ખેંચો તો એ તાર પરિણામે ક્યાં આવશે? આ તરફ જ આવશે. એક બળ આ તરફ, એક બળ આ તરફ, પેલા બળ એકબીજાને કેન્સલ કરે તો પરિણામી ગતિ કઈ દિશામાં થશે? આ દિશામાં. તો આ દિશામાં પરિણામી ગતિ થાય છે. તો પરિણામી બળ સમજો. ચલો અહીં થીટા કેટલો છે? થીટા કેટલો છે? 90 છે. આ થીટા અલગ છે. હું કયા થીટાની વાત કરું? I અને B વચ્ચેનો. I અને B વચ્ચેનો. તો I અને B વચ્ચેનો એંગલ કેટલો થશે? 90 થશે. તો F net is equals to 2F cos 60. cos 60 ની કિંમત 1/2. cos 60 ની કિંમત કેટલી થશે? 1/2. તો 2F into 1/2. 1/2 1/2 કેન્સલ. F એટલે એ જ ILB sin 90. તો જવાબ શું આવશે? ILB. This is F net. કયો જવાબ આવ્યો તમારો? C is our right answer. ઓકે, આપણો રાઈટ આન્સર કયો થશે? C. કોઈ ડાઉટ? કોઈ ડાઉટ ખરી? ગરમી છે વધારે એટલે ગરમી તો લાગવાની. કોઈ ડાઉટ નથી? ડાઉટ. ઓકે, તો અહીંયા એક વાત ખાસ યાદ રાખજો. આ વસ્તુ જ્યારે તમે ભણો છો તો સમજજો. આ લંબાઈ L, આ લંબાઈ L, તો આ 60 નો એંગલ થશે ને. આ ટોટલ ખૂણો કેટલો થશે? આ ટોટલ ખૂણો કેટલો થશે? 60. આ L હશે, આ L હશે. તો આ A અને B વચ્ચેનો અંતર પણ L જ થાય ને. A B વચ્ચેનો અંતર L જ થાય. કોન્સેપ્ટ સમજજો. આટલું બધું ગણીએ એના કરતાં શોર્ટ કોન્સેપ્ટ યાદ રાખો. એકદમ શોર્ટ કોન્સેપ્ટ. તમને જ્યારે આગળ લઈ લો, તમને જ્યારે ચુંબકીય ક્ષેત્ર આપેલો છે અને એવો વાયર આપેલો છે કે જે વાળેલો છે. ચલો જો આમાં એક કોન્સેપ્ટ સમજીએ. યાદ રાખશો? કોન્સેપ્ટ યાદ રાખજો. ધારો કે તમને આજે આપી દીધું છે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ આકારનો વાયર આપી દીધો છે. અહીંયા આપણને કેવો આપ્યો તો? આવો આપ્યો તો ને. આ A હતો અને આ B હતો. તો તમારે હવે જ્યારે F શોધવાનું આવે, બરાબર, આ I તો આમ જાય છે. હવે બળ શોધવાનું આવે તો આ AB ની અસરકારક લંબાઈ લેવાની, બંને છેડાની અસરકારક લંબાઈ લેવાની. લંબાઈ લેવી. જો અહીંયા આપણને 30 + 30 60 આપી તો ને. જોઈ લો, 30 + 30 એટલે ટોટલ કેટલું થતું હતું? 60. અને લંબાઈ L આપી દીધી. લંબાઈ L એટલે આ લંબાઈ L, આ લંબાઈ L બે સમાન હોય અને 60 નો ખૂણો હોય તો આખો સમબાજુ ત્રિકોણ બને. તો આની લંબાઈ પણ કેટલી થઈ જાય? L થઈ જાય. અસરકારક લંબાઈ કેટલી થાય? બે સમાન બાજુ હોય અને 60 નો ખૂણો હોય તો સામેની બાજુ પણ કેવી થાય? સરખી જ થાય. તો L થાય. તો L થાય એટલે આપણે સીધો જવાબ શું લખી દઈએ? ILB. આવે ને? ILB. જો ખ્યાલ આવ્યો? અસરકાર અહીંયા 30 + 30 હતો. કોઈ કન્ફ્યુઝન છે? અહીંયા 30 + 30 60 હતો ને બે બાજુ સરખી છે તો આ અસરકારક લંબાઈ પણ L જ થશે ને. તો આ પ્રમાણે ઘણી વખત તમારે અસરકારક લંબાઈ લેવાની. બીજું, અહીંયા આગળ લાગતું બળ અને થીટા. અહીંયા થીટાને તમે કેટલો સમજો છો? થીટા 90 થશે. કેટલો થશે? 90 થશે. આ કોન્સેપ્ટ જો યાદ રહી ગયો હોય તો એક પ્રશ્ન તમને કહી દઉં. ધારો કે ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. જોજો 30 સેકન્ડમાં જવાબ આપવાનો છે. આવે છે કે નહીં આપણે જોઈએ.
અર્ધગોળાકાર છે? નથી, આપણે જ લાવી દઈએ. ધારો કે અર્ધગોળાકાર તાર આપી દીધો છે. આ એ છે, બી છે, એની અહીંયાથી ત્રિજ્યા આર લઈ લઈએ, અને આ આઈ પ્રવાહ જાય છે. ચલો, આ ચુંબકીય ક્ષેત્ર બી છે. એફ કેટલા થાય બોલો? એફ ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા. ઓપ્શન એ આઈ આર બી. ઓપ્શન બી 2IRB. ઓપ્શન સી 2πIRB અને ઓપ્શન સી πIRB. બોલો શું ઓપ્શન આવશે? બી ઓપ્શન 2IRB. કઈ રીતે કહી શકશો? હા, યસ. અસરકારક લંબાઈ કેટલી છે? આ આર, તો આ પણ કેટલી થશે? આર. ઓકે, આર આર, તો આની અસરકારક લંબાઈ કેટલી થાય? 2R. 2R. તો F ઇઝ ઇક્વલ્સ ટુ 2IRB. ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? 2πIRB લગાવી દે. કેમ? આની લંબાઈ લગાવી દે, વાહકની લંબાઈ. પણ વાહકની લંબાઈ લગાવવાની કોઈ જરૂર નથી. હવે આ જ વાત જો આની અંદર લઈએ, જોજો તમે. આ ચુંબકીય ક્ષેત્ર છે, અને તમને આ પ્રમાણે એક લૂપ આપી દીધું છે, ચોરસ લૂપ આપી દીધું છે, જેમાંથી આઈ પ્રવાહ વહે છે. બોલો અહીંયા એફ કેટલું થશે? આ બી છે, એફ કેટલું થશે? એફ નું મૂલ્ય લઈએ. એફ નું મૂલ્ય કેટલું થશે? અહીંયા કોઈ એક છેડેથી તમે આવો અને ફરી પાછા એના એક છેડે આવો છો ને, તો અસરકારક લંબાઈ કેટલી મળે છે? 0. બંધ લૂપ હોય, યાદ રાખજો, કોન્સેપ્ટ સમજજો. બંધ લૂપ આપેલું હોય તો, ને બીજી વાત, કેમ 0 મળે છે એ પણ સમજી લઈએ, કન્સેપ્ટ પણ સમજી લઈએ. અહીંયા આગળ આઈ અને આપણો જાય છે ઉપરની તરફ, બળ ક્યાં લાગે? ઉપરની તરફ. તો આ બળ ક્યાં લાગશે? ઉપરની તરફ. એફ. આના પર લાગતું બળ આ તરફ લાગશે ને? એફ. આના પર અંદરની તરફ લાગશે, તો આ તરફ એફ, ને આના તરફ, આના પર આ પ્રમાણે નીચેની તરફ લાગે છે ને, તો અહીંયા પણ લાગશે એફ. એક જ બિંદુએ સમાન બળો 4 લાગે. એફ 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 એફ. તો એફ નેટ કેટલું થશે? 0. ઓકે, તો એફ નું મૂલ્ય પણ કેટલું થશે? 0. યાદ રહેશે? આ તો ચોરસ હતું, તમને બતાવ્યું છે કે આ પ્રમાણે છે. પણ જો ચોરસ ન હોય અને અનિયમિત આકાર હોય તો સમજજો. ફરીથી અનિયમિત આકાર આપી દીધો હોય તો આ પ્રમાણે, તો આના પર લાગતું બળ 0 થશે, કારણ કે બંધ લૂપ હોય. તો કોન્સેપ્ટ સમજશો? વાહક તાર ખરી, પ્રવાહ પણ પસાર થાય છે. આઈ, અહીંયાથી આઈ પણ પસાર થાય છે, દરેકમાંથી આઈ પસાર થાય છે. પરંતુ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત બંધ લૂપ હોય,
આપેલ હોય તો લાગતું એફ નેટ ઇઝ ઇક્વલ ટુ કેટલું લઈશું? 0 લઈશું. ઓકે, એફ નેટનું મૂલ્ય 0 લઈશું. કન્સેપ્ટને ખાસ યાદ રાખજો કે 0 હશે. વર્તુળ હોય, કોઈ પણ અનિયમિત આકાર હોય તો 0 હોય. અને જો આ પ્રમાણે કોઈ આકાર આપી દીધો હોય તો આ બી, આ એ, તો અસરકારક લંબાઈ લઈશું ને, જેને એલ કહીએ. એલ બરાબર શું લખીશું? એ બી. આ બી ચુંબકીય ક્ષેત્ર છે, એલ બરાબર એ બી. તો એફ ઇઝિકલ્સ ટુ કેટલો થશે? આમાંથી પ્રવાહ આઈ પસાર થતો હોય તો આઈ એલ બી. ઓકે, સાઈન 90 થશે ને, તો આઈ એલ બી જવાબ આવશે આનો. યાદ રહેશે? જો બંધ હોય, આ જે પૃષ્ઠ છે બંધ હોય તો બંધ હોય તો 0 થાય, પણ એક ખુલ્લું હોય, ઓપન હોય તો એ બંને જે છેડા છે એન્ડ પાર્ટ, એની અસરકારક લંબાઈ લેશો. હવે આ તો વાત ખ્યાલ આવી ગયો. અને એફ નેટ શું થાય છે? બંધ પૃષ્ઠ હોય તો એફ નેટ શું થાય છે? 0 થાય છે. આ કન્સેપ્ટને યાદ રાખીને એક પ્રશ્ન પૂછ્યો હતો કોમ્પિટિટિવ એક્ઝામમાં. એ આ પ્રમાણે પૂછ્યો હતો પ્રશ્ન. બહુ સરસ પ્રશ્ન છે કે બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા આર ત્રિજ્યાના અને આઈ પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં આ ત્રિજ્યા અને આઈ પ્રવાહ ધારિત. ચલો ચુંબકીય ક્ષેત્ર બનાવી દઈએ. વર્તુળાકાર લૂપ લઈ લઈએ. ઓકે, આ વર્તુળાકાર લૂપ લીધો. એમાં ઉદ્ભવતું તણાવ શોધો. આઈ પ્રવાહ ધારિતો, અહીંયાથી પ્રવાહ આઈ પસાર થાય છે એટલું માની લેજો. આઈ પ્રવાહ દરેકમાંથી ગોળ રાઉન્ડ ફરે છે. અને વિદ્યાર્થીઓ જ્યારે આનો ઓપ્શન પણ લખી દઈએ. ચલો ઓપ્શન લખી દઈએ. પાય આઈ બી આર, 2 બી આર, 0 બી આર. એ પાય આઈ બી આર બી, 2 બી આર સી 0 અને 4 બી આર ડી બી આર. શું આવશે જવાબ? યસ, 99% સ્ટુડન્ટ શું જવાબ આપે છે? 0. કારણ શું છે? હા, આના પર લાગતું બળ 0 છે. હવે આના પર લાગતું કુલ બળ 0 હોય તો શું તણાવ બળ 0 હોય? એવું શક્ય નથી. તણાવ બળ 0 હોય એવું શક્ય નથી. તમે રાઉન્ડમાં ઊભા છો, એક રાઉન્ડમાં ઊભા છો હાથ પકડીને, એકબીજાનો હાથ પકડીને ફીલ કરો. પહેલા તમે એક રાઉન્ડમાં હાથ પકડીને ઊભા છો અને તમને કહેવામાં આવે કે બને શકે એટલા તમે ક્યાં જાઓ? પાછળ ખસો. તો તમે મેક્સિમમ પાછળ ખસેલા રહેશો તો તમારા હાથ ઉપર તો જોર આવશે ને? જોર આવશે ને? અહીંયા આગળ એ જ છે કે તમે અહીંયાનો સ્પર્શક દોરો તો ચારે બાજુ સ્પર્શક દોરીને આપણે થોડુંક સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવે. સ્પર્શક આ દિશા, સ્પર્શક આ દિશામાં. પહેલા તો આપણે બળની દિશા દોરીએ, પછી સ્પર્શક દોરી લઈએ. સ્પર્શક લઈ લઈએ.
અહીંયા સ્પર્શક દોરીએ તો લાગતું બળ સ્પર્શકને લંબ, અહીંયા સ્પર્શક દોરીએ તો લાગતું બળ સ્પર્શકને લંબ, અહીંયા સ્પર્શક બનાવીએ તો લાગતું બળ સ્પર્શકને લંબ, અહીંયા સ્પર્શક બનાવીએ તો લાગતું બળ સ્પર્શકને લંબ હશે. હશે ને? તો આ તરફથી પણ બળ લાગે છે અને આ તરફથી પણ બળ લાગે છે. ભલે મોટું થતું નથી પણ તણાવ બળ તો લાગતો હશે ને, તણાવ બળ તો લાગતો હશે ને. એના પર લાગતું પરિણામી બળ 0 છે. યસ, માનીએ કે આ એફ અને આ એફ એકબીજાને કેન્સલ કરે, એફ અને એફ એકબીજાને કેન્સલ કરે છે, અનુરૂપ બળો કેન્સલ કરે છે, પણ એના ઉપર ઇન્ડિવિજ્યુઅલ ફોર્સ તો લાગે છે ને. તમને એવો પ્રશ્ન પૂછે કે આ લૂપ કેવું વલણ ધરાવશે? લંબાઈ વધે તેવું વલણ ધરાવશે કે લંબાઈ ઘટે તેવું વલણ ધરાવશે? ઓફકોર્સ લંબાઈ વધે તેવું વલણ ધરાવશે. કેમ? કારણ કે આ દિશામાં છે ને પ્રવાહ દર વખત. ઓકે, તો લંબાઈ વધે તેવું વલણ ધરાવશે ને આ દિશામાં હોત તો લંબાઈ ઘટે તેવું વલણ ધરાવશે. તો લંબાઈ વધે કે ઘટે એના પર તણાવ તો લાગે, તણાવ લાગે ને. તો તણાવ બળ શોધવાનું કહ્યું છે. આ કન્સેપ્ટને ખાસ સમજો, તણાવ બળ શોધવાનું કહે છે. હવે તણાવ બળ શોધવા માટે તો આ ખરેખર તો એડવાન્સ લેવલનો પ્રશ્ન છે, એડવાન્સ લેવલનો. પણ તમારે સમજવાનો અહીંયા આગળ એક કોમ્પોનન્ટ લઈ લે, એક નાનકડો, કેટલો આટલો નાનો કોમ્પોનન્ટ લઈ લે, જેને આપણે ડીએલ લઈ લઈએ, લંબાઈ ડીએલ ખંડ લઈ લઈએ. હવે આ ડીએલ ખંડ લઈએ તો એને કેન્દ્ર સાથે અહીંયા કેન્દ્ર સાથે કોઈ ખૂણો બને, અહીંયા કેન્દ્ર સાથે કોઈ ખૂણો બને. આ ડીએલ ને ઉઠાઈને અહીંયા લાવી દઈએ તો આ ડીએલ ને ઉઠાઈને અહીંયા લાવી દીધી. હવે તણાવવાનું વલણ ધરાવશે. આ નાનકડો ભાગ છે તો અહીંયા લાગતું તણાવ બળ કઈ દિશામાં હશે? તો ટેન્શન ફોર્સ આ દિશામાં હશે. કઈ દિશામાં? આ દિશામાં હશે. આ ભાગ પર ટેન્શન ફોર્સ આ દિશામાં હશે. આ ટેન્શન ફોર્સને ટી કહીએ, આ ટેન્શન ફોર્સને ટી કહીએ. સમજ, આ ભાગ પર આમ ખેંચાણ, આ ભાગ પર પણ આમ ખેંચાણ, દરેક ભાગ પર ખેંચાણ બળ લાગતો છે, દેટ ઇઝ ટી. હવે એક સીધી લાઈન સાથે એનો એંગલ લઈ લઈએ. સમજો હો ખાસ. આ સેન્ટર છે ધારો કે, તો અહીંયાથી આ એંગલ, અહીંયાથી આ એંગલ માની લઈએ કે ડી થીટા છે, ડી થીટા, ડી થીટા. તો ડી થીટા પ્લસ ડી થીટા ટોટલ કેટલો થશે? 2d થીટા થશે. 2d થીટા. આ લંબાઈ L છે, આ ત્રિજ્યા R છે. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો મારે ડીએલ જોઈએ છે તો હું શું કરીશ? 2r d થીટા. આનો ઉપયોગ કરીશું આપણે, કારણ કે ડીએલ ની જરૂર પડે છે ને. આના પર લાગતા બળ માટે લંબાઈની જરૂર પડશે. તો ટોટલ કેટલું છે? ડીએલ છે. હવે આપણી પાસે લાગતું બળ, આના પર લાગતું બળ, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો લાગતું બળ આ હોય તો F બરાબર શું થશે? એંગલ તો 90 છે તો શું થશે? I B DL થશે ને, કારણ કે એની લંબાઈ કેટલી છે? ડીએલ. ડીએલ ની લંબાઈ જેટલું. હવે સૂક્ષ્મ ખંડ છે તો એને એપ્રોક્સિમેટ આ પ્રમાણે જ લખીશું કે આપણે હવે એની અસરકારક લંબાઈ લેવાનો મતલબ નહીં, કારણ કે સૂક્ષ્મ ખંડ હોય તો અસરકારક લંબાઈ અને સીધી લંબાઈ બંને કેવી હોય? સરખી જ હોય. એટલે આપણે અસરકારક લંબાઈ નહીં લઈએ. કેવી લઈશું? ઓરિજિનલ લંબાઈ ડીએલ જેટલી લઈશું. તો એના આધારે ચલો I B DL. અહીંયા તમારે ટી નો જે ઘટકો છે એ ઘટકો મેળવી શકાય, કારણ કે ટી અહીંયાથી જ લાગે છે એમ સમજીએ. તો ટી ના બે ઘટકો લઈએ, ટેન્શન ફોર્સના આ દિશામાં લઈએ. યસ, એક આ દિશામાં ટી નો ઘટક મળે, આ દિશામાં ટી નો ઘટક મળે, આ દિશામાં ટેન્શન અહીંયાથી લાગે છે એમ સમજો. મેં દર્શાવ્યું છે અહીંયાથી. એકચ્યુઅલી ટેન્શનને આ પ્રમાણે દર્શાવવાનું હતું.
આ જે ટેન્શન છે ને એ ટેન્શન અહીંયાથી જ લાગે છે એમ માનીશું. એટલે તમારું શું કોમ્પોનન્ટ તમને ખ્યાલ આવે, અહીંયાથી આ સ્પર્શકની દિશામાં લાગે છે એવું માનીશું, અહીંયાથી લાગે છે એવું માનીશું. તેના બે કોમ્પોનન્ટ આવે, આ દિશામાં પણ એ જ છે. તો આ એંગલ કેટલો થશે? આ એંગલ ડી થીટા થશે, કારણ કે આ બે એકબીજાને લંબ છે ને આ પણ એકબીજાને લંબ છે, એટલે આ એંગલ ડી થીટા થશે. તો આ થશે, આ ટેન્શન ટી છે તો ટી ડી થીટા કોસ થીટા, અને આ તરફ ટી ડી થીટા સાઇન થીટા. ના, આ કોસ છે ને, સોરી, ડી થીટા નહીં આવ્યો, ટી કોસ ડી થીટા આવશે. ટી કોસ ડી થીટા. જો ટી છે તો એનો ડી થીટા સાથે એંગલ બનતો તો ટી કોસ ડી થીટા, અને આ નીચેની તરફ ટી સાઇન ડી થીટા. આનો પણ એ જ ઘટક આવશે આ દિશામાં, ટી કોસ ડી થીટા, અને આ દિશામાં પ્લસ ટી સાઇન ડી થીટા. તો પરિણામી તણાવ ક્યાં લાગે? નીચેની તરફ લાગે. પરિણામી તણાવ ક્યાં લાગે? નીચેની તરફ. તો એને આપણે લખીશું ટી સાઇન. આ બળ કેટલું લાગશે? તો આ બળ લાગશે, આ બળ કોના જેટલું હશે? IBL એ કોના જેટલું હશે? 2t સાઇન ડી થીટા જેટલું. તો જ આ ફોર્સ ઇક્વિલિબ્રિયમમાં રહે ને. આ કેમ સ્થિર રહે છે? આના પર લાગતું પરિણામી બળ, કારણ કે જેટલું બળ ઉપરની તરફ ચુંબકીય બળ લાગે છે એટલું જ નીચેની તરફ આ તણાવ બળ લાગે છે. તો હવે આ બંનેને કમ્પેર કરી લઈએ. તો આપણે ટી જોઈએ છે, ટી ઇઝ ઇક્વલ્સ ટુ IBDL ડિવાઇડેડ બાય 2 સાઇન ડી થીટા. ડીએલ ની કિંમત અહીંયા છે 2r ડી થીટા. તો ટી ઇઝ ઇક્વલ્સ ટુ IB 2r ડી થીટા ડિવાઇડેડ બાય 2 સાઇન ડી થીટા. કેન્સલ શું થશે? 2 2 કેન્સલ થશે. હવે કેટલી વસ્તુ કોન્સ્ટન્ટ છે અહીંયા લખીએ. ટી ઇઝ ઇક્વલ્સ ટુ IB r ડી થીટા ડિવાઇડેડ બાય સાઇન ડી થીટા. જો ડી થીટા બહુ નાનો છે, ડી થીટા ટેન્સ ટુ 0, તો સાઇન ડી થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ડી થીટા લખી શકાય. ડી થીટા આપણે સૂક્ષ્મ ખંડ લીધો હતો. આ કેટલો લીધો હતો? સૂક્ષ્મ ખંડ. આ સૂક્ષ્મ છે તો એનો અડધો તો ઓર સૂક્ષ્મ થઈ જશે. તો ડી થીટા ટેન્સ ટુ 0, તો સાઇન ડી થીટા બરાબર શું થઈ જશે? ડી થીટા. તો આ ટીને આપણે લખીશું IBR ડી થીટા, અને નીચે પણ શું થઈ જશે? ડી થીટા. ડી થીટા કેન્સલ. તો તણાવ શું થશે? IBR. તણાવ IBR. આપણો વિકલ્પ કયો? 0 આવે. કયો વિકલ્પ આવશે? IBR. યસ, આપણો વિકલ્પ આવશે IBR. ઓકે, તો ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. અહીંયા સમજો, આ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં છે. તમે એનું બળ 0 કહ્યું હતું, તો એનો અર્થ કે એનું તણાવ નીચે લાગે છે ને પેલું બળ નીચે. તો અહીંયા આપણને પરિણામી તણાવ બળ મળ્યું કેટલું? 2t સાઇન ડી થીટા, જે કોને બેલેન્સ કરે છે? F ને. તો F બરાબર 2t સાઇન ડી થીટા. આ DL, આ બધી કિંમતો આપણે મેળવી. મેથેમેટિકલી ખ્યાલ આવી ગયો બધો? કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો? દાખલાને 2 થી 3 વાર તમે ગણશો ને તો તમને વધારે ખબર પડશે કે વાસ્તવમાં અહીંયા કહેવા શું માંગે છે. ઓકે, તો અહીંયા આ પ્રકારના દાખલા છે ને, આ પ્રકારના દાખલા તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલાઓમાં આવે. તમારે એક એક વખત ગણેલા હોય ને તો એક્ઝામમાં તમારો મગજમાં ક્લિક થઈ જાય કે આ દાખલાઓ આવા આવી શકે. બાકી આપણી DPPમાં આપેલા દાખલાઓ છે એ દાખલાઓ બહુ સરળ અને સારા છે. એમાંનો એક દાખલો આપણે બીજો લઈ લઈએ. અનંત લંબાઈનો જે વાહક તાર છે, અનંત લંબાઈના વાહક તારની નજીક એક L લંબાઈનો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર. અનંત લંબાઈના I1 પ્રવાહ ધારિત
તારની પાસે. જો એક બીજી વાત કહી દઉં કે અત્યાર સુધી આપણે જેટલા પણ એક્ઝામ્પલ લીધા ને, જો બતાવી દઉં તમને, અત્યાર સુધી જેટલા પણ એક્ઝામ્પલ લીધા છે આપણે બધામાં જો બી બધામાં ફિક્સ રાખ્યું હતું. જો બધામાં બી કેવું હતું? ફિક્સ હતું. બી જરાય વેરિએશન નહોતો આવતો. બીમાં કોઈ વેરિએશન નહીં. તમે જો કોઈ વેરિએશન આવતું હતું? બી બધામાં કેવું હતું? ફિક્સ. બધામાં આપણે બી લેતા હતા, એ બધાને માં પહેલેથી બી લખી જ દેતા હતા કે બી આટલું આવે છે. પણ હવે એવા એક્ઝામ્પલ લઈએ જેમાં બી વેરિએશન વાળું હોય, બીમાં ફેરફાર હોય. તો આ દાખલાને લખીએ પેલા ઉપર એક ટાઇટલ આપી દઈએ. આ દાખલાને લખીએ પેલા ઉપર એક ટાઇટલ આપી દઈએ. લખીશું અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે. અહીં ચુંબકીય ક્ષેત્ર બદલાય, વેરિએશન વાળો હોય. ઓકે, અનંત લંબાઈના I1 પ્રવાહ ધારિત તારની પાસે લંબ રૂપે L લંબાઈનો I2 પ્રવાહ ધારિત તાર એ અંતરે મૂકતા આ તાર પર લાગતું બળ શોધો. અગત્યનો પ્રશ્ન છે. આપણે ડીપીપીમાં આનો એક આપેલો છે. આ એક્ઝામ્પલ ડીપીપીમાં ચેક કરજો. આ એક્ઝામ્પલ આપેલો છે. આપણે બનાવી દઈએ અનંત લંબાઈનો વાયર. અનંત લંબાઈના વાયરને આપણે જાણીએ છીએ કેવી રીતે બનાવીએ. બંને તરફ ઉપર અને નીચે તરફ અનંત છે એમ આપણે એક ઇફેક્ટ આપી દઈએ. ઓકે, એમાં ધારો કે ઉપરની તરફ I1 પ્રવાહ, આકૃતિ તમને આકૃતિ પણ આપી દે, અને અહીંયા L લંબાઈનો એક પ્રવાહ આપી દીધો છે. L લંબાઈનો વાહક એ અંતરે લંબ રૂપે, આ L લંબાઈનો વાહક જેનું અંતર અહીંયાથી એ આપી દીધું છે. એ અંતર આપે છે. અહીંયા આની તરફ પ્રવાહ વહે છે. ધેટ ઇઝ I2. ધીસ ઇઝ I1 અને ધીસ ઇઝ I2. સમાન ચુંબકીય અનંત લંબાઈના I1 પ્રવાહ ધારિત તાર પાસે આ અનંત લંબાઈ ઇન્ફિનિટિવ લેન્થ લંબ રૂપે L લંબાઈનો, આની લેન્થ કેટલી છે? L. I2 પ્રવાહ ધારિત તાર એ અંતરે મૂકેલો છે. તો આ તાર પર હવે સમજો, આપણે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. ચુંબકીય ક્ષેત્ર શું હતું? આ અનંત લંબાઈના તાર માટે ચુંબકીય ક્ષેત્ર μ0/2π 2I/A. એ અંતર યાદ છે? યાદ છે ને? એ બદલાય છે. જો આ નજીક હશે તો ચુંબકીય ક્ષેત્ર વધારે, દૂર હશે તો ચુંબકીય ક્ષેત્ર ઓછો. એનો આ છેડો જે છે, આ નજીકનો છેડો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે હશે, પણ જેમ જેમ આગળ જેમ ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? ઘટતું જશે. તો આ ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ ગયું? અસમાન ચુંબકીય ક્ષેત્ર. ને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં જો તમારે શોધવું હોય તો અહીંયા આગળ તમે બી ને ડાયરેક્ટ ના લઈ શકો. આપણે ગઈ વખત લેતા હતા, યાદ છે? F = IBL sin θ. એમાં સીધો બી લઈ લેતા હતા. અહીંયા તમે બી સીધો ના લઈ શકો. ઓકે, તો શું કરીશું? જ્યાં વેરિએશન આવે ત્યાં આપણે એક ટર્મ્સ યુઝ કરીએ છીએ. યાદ છે? સંકલન વાળું એક કોમ્પોનન્ટ ધારી લઈએ છીએ. આપણે શું ધારીએ? જ્યાં વેરિએશન આવે ત્યાં આપણે શું કરીએ છીએ? કોમ્પોનન્ટ, એક ઘટક ધારી લઈએ છીએ. ને ઘટકના આધારે શું કરીએ છીએ? સંકલન કરીએ છીએ. ને સંકલન કરીને એની લિમિટ મૂકીએ છીએ, લોઅર લિમિટ અને અપર લિમિટ મૂકીએ છીએ, અને એના આધારે જવાબ લાવીએ છીએ. ઓકે, તો આપણે એક dx લંબાઈનો ખંડ લઈ લેજો. કેટલો લઈ લઈએ? dx લંબાઈનો ખંડ જે આપેલા તારથી કેટલા અંતરે છે? x અંતરે. x અંતરે dx લંબાઈનો ખંડ લેતા x અંતરે dx લંબાઈનો
તારનો ખંડ લેતા આના પર લાગતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? આ નાનો ખંડ છે એટલે આ જગ્યા તો લગભગ અચળ લઈ શકીએ. બહુ નાનો કોમ્પોનન્ટ છે એટલે ત્યાં વેરિએશન કેવું હશે? ઓછું. તો આ જગ્યા આપણે અચળ લઈ શકીએ. તો આના પર ચુંબકીય ક્ષેત્ર લેવું હોય તો એના બદલે આપણે કેટલું લખીશું? અહીંયા આગળ x લખીશું. આપણે જનરલ ફોર્મેશન લખ્યું છે. તો dx પર ચુંબકીય ક્ષેત્ર કોના વડે? અનંત લંબાઈના વાયર વડે. db હોય અથવા b હોય તો b ઇઝ ઇક્વલ્સ ટુ μ0/4π 2i1 1 ના કારણે લાગે છે 2i1 અપોન અંતર કેટલું છે? x અંતરે છે ને. તો હવે તમારે આટલા પર લાગતું બળ df હોય કારણ કે નાનો કોમ્પોનન્ટ છે તો બળ કેટલું હશે? df. તો આ dx ઘટક પર બળ df હોય તો df ઇઝ ઇક્વલ ટુ h i b l sin 90 લખી શકીએ. હવે ડાયરેક્ટ લખી શકીએ કારણ કે નાનો કોમ્પોનન્ટ લીધો છે ને એના પૂરતો b અચળ લઈએ. ચલો અહીંયા b કયો લઈશું? આ લઈશું. તો b ની કિંમત લઈ લઈએ. તો df ઇઝ ઇક્વલ્સ ટુ i b ની જગ્યાએ μ0/4π 2i1 અપોન x. આ i કયો લઈશું? i આનો લઈશું. આના પર લાગે છે ને વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર. સમજો આ b તો આના લીધે લાગે છે પણ એનો પોતાનો વીજભાર કેટલો છે? i2. તો અહીંયા કેટલો લખીશું? i2 that is i2. અને sin 90 આ l એની લંબાઈ કેટલી છે? l છે કે dx છે? l છે કે dx છે? dx છે. તો dx sin 90 ની કિંમત કેટલી થશે? 1. તો આપણને મળી જાય છે. તો જો સમગ્ર તાર પર લાગતું બળ લેવું હોય તો લિમિટ લઈ શકીએ. એની લોઅર લિમિટ કેટલી છે? આ પોઈન્ટ કેટલા અંતરે છે? એ અંતરે છે. પેલો પોઈન્ટ કેટલા અંતરે છે? બોલો a પ્લસ l. a પ્લસ લંબાઈ કેટલી છે? l અંતર છે. બે લિમિટ લઈ શકીએ. આખા તાર પર લાગતું બળ આપણે dx પર લાગતું બળ મેળવ્યું. આખા તાર પર લાગતું બળ તે તારની શરૂઆત ક્યાંથી થાય છે? એ અંતરથી. ને એન્ડ ક્યાં થાય છે? a પ્લસ l. તો આપણે સંકલન લઈએ તો બે લિમિટ લખી શકીએ. ક્યાંથી? a થી a પ્લસ l ની લિમિટ આપણે લખી શકીએ. ઓકે. તો સમગ્ર તાર વડે લાગતું બળ f હોય તો f is equals to integration of df. ઓકે. તો integration of df ની જગ્યાએ i2 μ0/4π 2i1 upon x into dx. અને અહીંયા લોઅર લિમિટ a, અપર લિમિટ કેટલી લઈશું? a પ્લસ l. i1 i2 અચળ, 2 અચળ, μ0/4π અચળ. ખાલી સંકલિત પદ કેટલું છે? 1/x dx. બાકી બધું બહાર આવશે. તો કેટલા થશે? μ0/4π 2i1 i2 અને અહીંયા રહેશે 1/x dx. a થી a પ્લસ x, a પ્લસ l. ઓકે. 1/x નું ln x જાણો છો ને? સંકલનમાં 1/x dx શું થશે? ln x. યાદ રાખશો 1/x dx ln x. તો અહીંયા લખીશું μ0/4π 2i1 i2 અહીંયા ln x. અપર લિમિટ લોઅર લિમિટ બંને લખી દીધી હોય તો ચાલે?
અપર લિમિટ કેટલી થશે a માઇનસ લોઅર લિમિટ શું થશે a પ્લસ l યાદ છે ને અહીંયા a ને a પ્લસ l તો ln a પ્લસ l માઇનસ ln a અપર લિમિટ કેટલી થશે ln a પ્લસ l માઇનસ ln a તો લોગમાં log a માઇનસ b એટલે log a અપોન b જાણો છો ને તો આ પદ હવે અહીંયા 2 2 નીકાળી દો તો મ્યુ નોટ અપોન 2 પાઈ I1 I2 ln upper limit ऊपर a plus l lower limit नीचे a and this is our answer okay f આ f નો જવાબ છે ખ્યાલ આવી ગયો અહીંયા ડેરિવેશન યાદ રાખશો ડેરિવેશનમાં અપર લિમિટ લોઅર લિમિટ લો 1 upon x નું શું થાય અને પછી આ લિમિટ મૂકો એટલે a plus l minus a ln a plus l minus ln a એટલે ખબર છે ને લોગમાં log a minus log b બરાબર log of a plus b યાદ છે a upon b આ સૂત્ર યાદ છે ને a upon b તો આ સૂત્રના લીધે ln a plus l minus ln a એટલે ln a plus l upon ln a this is our answer in short તમે જ્યારે દાખલા ગણો ને તો દાખલાની અંદર મહેરબાની કરીને ભૂલ ના કરતા ડેરિવેશનની કે ગમે તે ઓકે એક છેલ્લો દાખલો લઈ લઈએ પછી આપણા લેક્ચરને પૂર્ણાહુતિ આપીએ જો અહીંયા I1 પ્રવાહ ધરાવતા અનંત લંબાઈના વાહક તારથી એ અંતરે L લંબાઈનો ચોરસ લૂપ જેમાંથી I2 પ્રવાહ પસાર થાય તેના પર લાગતું ચુંબકીય ક્ષેત્ર શોધો સમજો અહીંયા I1 પ્રવાહ ધરાવતો અનંત લંબાઈનો વાહક તાર છે આપણે વાહક તાર લઈ લઈએ જેમાંથી I1 પ્રવાહ પસાર થાય તો I1 પ્રવાહ પસાર થાય અનંત લંબાઈનો વાહક તાર છે એની નજીક L લંબાઈનો ચોરસ લૂપ એ અંતરે મૂકીએ તો એના પર લાગતું બળ શોધો જો અહીંયા આ I1 પ્રવાહ ધરાવતો વાયર છે એની અંદર એનાથી અંતરે I2 પ્રવાહ ધરાવતો લૂપ જાય છે આ તો અસમાન ચુંબકીય ક્ષેત્ર હશે કારણ કે જો નજીક હશે ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે હશે દૂર જશે એમ ચુંબકીય ક્ષેત્ર કેવું થતું જશે ઓછું થતું જશે એટલે આ અસમાન ચુંબકીય ક્ષેત્ર છે પણ અહીંયા જો લૂપના આ ભાગ પર જેટલું બળ લાગે સમજો લૂપનો આ બિંદુ છે જેટલા અંતરે છે એટલા જ અંતરે આ બિંદુ છે લૂપનો આ બિંદુ જેટલા અંતરે છે એટલા જ અંતરે આ બિંદુ છે તારથી આ જેટલા અંતર છે એટલા જ અંતરે તારથી આ જેટલા અંતરે એટલા અંતરે મતલબ લૂપના આ ભાગના આ લંબાઈના ભાગ પર લાગતું બળ આ દિશામાં હશે ને આ ભાગમાં લાગતું બળ નીચેની તરફ હશે તો આ બિંદુ પર લાગતા બળને આ બિંદુ પર લાગતું બળ દૂર કરી શકે આપણે લાગતા બળને 1/1 નામ આપી દઈએ F1 F2 F3 F4 નામ આપી દઈએ તો અહીંયા લાગતું બળ F1 આ તરફ લાગતું બળ F2 આ તરફ લાગતા બળને F3 ને આ તરફ લાગતા બળને F4 કહીએ તો F1 અને F3 સરખા હશે ને કારણ કે લૂપનો આ આખો ભાગ જેટલા અંતરે છે આનાથી એટલા જ અંતરે આ ભાગ છે તો આ બંને એકબીજાને શું કરી દે કેન્સલ આઉટ કરી શકે સમજ આ નહીં કરે કેમ નહીં કરે કારણ કે આ નજીક છે એટલે આના પર લાગતું આ બળ વધુ છે આ દૂર છે એટલે આના પર લાગતું બળ ઓછું છે એટલે તમને એમ પૂછે કે લૂપ કઈ તરફ ગતિ કરશે તો લૂપ તારની તરફ ગતિ કરશે આ આકૃતિમાં લૂપ કઈ તરફ ગતિ કરશે તારની તરફ ગતિ કરશે સમજો છો ને હા પ્રવાહની દિશા બદલે તો દરેક વખત આ બદલાય તો એ વખત લૂપ અલગ દિશામાં ગતિ કરશે તો એ વખત લૂપ આ દિશામાં ગતિ કરશે બરાબર લૂપ તારથી દૂર જશે તો સિમ્પલ પ્રશ્ન હોય કે કઈ તરફ ગતિ કરશે
તે કઈ તરફ ગતિ કરશે? તાર તરફ. પણ તમને બળ શોધવાનું કયું હોય તો અહીં F1 અને F3 તારથી સમાન અંતર માટે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોવાથી F1 બરાબર F3 જે એકબીજાને શું કરે છે? નાબૂદ કરે. તારના આ છેડા માટે વાત કરીએ તો આ છેડામાં જુઓ, તારનો આ જે આ ભાગ છે, આ બાજુ એ અહીંયાથી અચળ અંતરે છે. જુઓ, અચળ અંતરે. તો આ ભાગ પર લાગતું ચુંબકીય ક્ષેત્ર અચળ હોય. સમજો તમે? છેડો આ જે બાજુ છે, આ બાજુ લૂપથી અહીંયાથી આ સરખું જ છે, આ તારથી સરખું જ છે ને આ ભાગ. તો આ અચળ અંતરે છે. તો અહીંયા આખા લાઈન પર બી કેવું હશે? અચળ હશે. સમજ પડે છે ને? એ જ ઘટના અહીંયા પણ લાગુ પડે તો આ ભાગ પર પણ, આ ભાગનું અંતર પણ આના દરેક બિંદુથી કેવું છે? અચળ છે. તો અહીંયા લાગતું ચુંબકીય ક્ષેત્ર જો આપણે બી કહીએ તો બી ઇઝ ઇક્વલ્સ ટુ તાર માટે μ0/4π2I1 અપોન આનું અંતર કેટલું છે? એ અહીંયાથી આ લૂપની લંબાઈ કેટલી છે? L. તો આ તરફ જો હું બી લઉં તો આ તરફના બી માટે μ0/4π2I1 અપોન આનું અંતર કેટલું થશે? A પ્લસ L. તો આ કેટલું થશે? A પ્લસ L થશે. તો આના પર લાગતું બળ F2 હોય ને આના પર લાગતું બળ F3 હોય તો F2 અને F3 આપણે 1 by 1 શોધી શકીએ. યસ, શોધી શકીએ. કેવી રીતે? તો F2 ઇઝ ઇક્વલ્સ ટુ I કોનું? 2 I2 L અને B ને એંગલ કેટલો? sin 90 થશે. તો એ લખતા નથી. બરાબર. F3 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આ તરફ F4 ઇઝ ઇક્વલ્સ ટુ I2 L B. બંને માટે B અલગ અલગ છે. કેટલું થશે? F2 ઇઝ ઇક્વલ્સ ટુ અને થોડું આ બાજુ ખસાડી દઈએ. ઓકે. અહીંયા લખી દઈએ F2 ઇઝ ઇક્વલ્સ ટુ I2 L અને B નું મૂલ્ય આ તરફનું લખીએ μ0/2π 2 કાપી દઉં μ0/2π I1 અપોન A μ0/2π I1 અપોન A અને આ તરફ F4 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા I2 જ છે, આ L છે, પણ આ તરફનું B કેટલું છે? જુઓ 2π I1 અપોન A પ્લસ L. બોલો કયું બળ મોટું હશે? નજીકનું F2 મોટું હશે. નજીક ચુંબકીય ક્ષેત્ર વધારે, કારણ કે સમજો આના છેદમાં એ છે ને આના છેદમાં A પ્લસ L છે, તો છેદ આનો મોટો તો B નાનું, B નાનું તો બળ નાનું, અહીંયા B મોટું તો બળ મોટું, તો F2 મોટો છે. અહીંયા લખીએ F2 ગ્રેટર દેન F4 હોવાથી F નેટ કેટલું થશે? F2 માઇનસ F4. F2 ની કિંમત કેટલી છે? μ0/2π I1 I2 L અપોન A. દેખાય છે ને? μ0/2π I1 I2 L અપોન A. μ0/2π I1 I2 L અપોન A માઇનસ μ0/2π શું થશે? I1 I2 L અપોન A પ્લસ L. કોમન શું નીકળે? μ0/2π I1 I2 L. અંદર શું રહેશે? 1 અપોન A પ્લસ 1 અપોન A પ્લસ L
તમને એવું નથી લાગતું કે એક મિસ્ટેક કરી છે આપણે? એફ નેટ મોટામાંથી નાનું બાદ કરવું પડશે ને. આ મોટું છે ને આ નાનું છે, તો એફ નેટ વિરુદ્ધ દિશા છે, તો મોટામાંથી નાનાને શું કરીશું? બાદ કરીશું. તો અહીંયા આપણે માઇનસ છે, તો અહીંયા માઇનસ લેવાનું રહી ગયું. ઓકે, બાદ કર્યું છે, માઇનસ લેવાનું રહી ગયું. ચલો શું થશે? મ્યુ નોટ અપોન 2 પાઈ I1 I2 L, અહીંયા નીચે A ઇન્ટુ A પ્લસ L, અહીંયા A પ્લસ L માઇનસ A. તો જવાબ આવશે આપણો, આને થોડો વધારે જગ્યા કરીએ. F ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ અપોન 2 પાઈ I1 I2 L, A કેન્સલ, તો L સ્ક્વેર upon A into A plus L. This is our final answer. તમને આપણી ડીપીપીમાં પ્રશ્ન તરીકે આપેલો છે આર્ય. પ્રશ્ન નંબર આપણી ડીપીપીમાં છે આર્ય 57. 57 નો પ્રશ્ન એટલો જ પૂછેલો છે કે લૂપ કઈ દિશામાં ગતિ કરશે. આને જોઈને તમને લાગે છે લૂપ કઈ દિશામાં ગતિ કરશે? લૂપ તારની તરફ ગતિ કરશે. જો પ્રવાહને વિરુદ્ધ દિશામાં કરી નાખ્યો તો લૂપ કઈ દિશામાં ગતિ કરો? તારથી વિરુદ્ધ દિશામાં. કારણ કે આ તો મોટો હતો અને પેલું પણ નાનો છે, એટલે પરિણામી બળ આ તરફ લાગશે. ઓકે, તો ઇન શોર્ટ, જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતા બળ માટે તાર પર લાગતું બળ શોધ્યું, તાર દ્વારા લૂપ પર લાગતું બળ શોધ્યું ને. સમાન ચુંબકીય ક્ષેત્ર માટે પણ લીધું અને અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે પણ લીધું. તો આપણા ડીપીપીમાં જે નંબર છે એક્ઝામ્પલ્સનો 51, 52, 57, 66, 68, 69, આ બધા જ ડીપીપીના એક્ઝામ્પલ ગણી નાખશો. ઓકે, અને ભણતા રહો. ઓલ ધ બેસ્ટ.